સુરતના સિંગલપુર વિસ્તારમાં રહેતા 32 વર્ષીય યુવકને વિડીયો કોલ ઉપર અજાણી યુવતી સામે કપડાં કાઢવાનું ભારે પડ્યું છે. યુવતીએ વિડીયો કોલ ઉપર અભદ્ર સ્થિતિમાં આવી યુવકને બાથરૂમમાં મોકલી આપી તેની પાસે કપડાં કઢાવ્યા બાદ તેનો મોબાઈલમાં સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું. ત્યારબાદ આ અશ્લીલ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 5,65,000 પડાવ્યા હતા. ટોળકીએ વધુ પૈસાની માંગણી કરતા આખરે યુવકે ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે જેના ખાતામાં રૂપિયા ગયા હતા તે યુપીના બેંક હોલ્ડર સહિત બેની ધરપકડ કરી હતી. ઘટનાની માસ્ટર માઇન્ડ મહિલા અને અન્ય યુવક હજી પણ પોલીસ પકડથી દૂર છે. સિંગલપુર ડબલી રોડ વિસ્તારમાં રહેતો 32 વર્ષીય યુવક ઓનલાઈન સાયબર ક્રાઇમનો શિકાર બન્યો છે. યુવકને ગત તારીખ 13 ઓગસ્ટના રોજ સવારે અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારી યુવતી પોતાની ઓળખ પૂજા શર્મા તરીકે આપી વિડીયો કોલ ઉપર અભદ્ર સ્થિતિમાં આવી યુવકને બાથરૂમમાં મોકલી આપી તેની પાસે પણ કપડાં ઉતારવાનું કહેતા તમામ કપડાં ઉતારી દીધા હતા. તે વખતે પૂજાએ મોબાઈલમાં સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું. વિડીયો મોકલી વાયરલ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ થોડીવારમાં સુનિલ દત્ત દુબે નામના યુવકે પોલીસ યુનિફોર્મ ઉપર વિડીયો કોલ પોતે ડીએસપી તરીકેની ઓળખ આપી હતી અને સંજય સિંઘાણી નામના યુવકે યુટ્યુબમાંથી બોલતા હોવાની ઓળખ આપી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. તેમજ વિડીયો ડિલીટ કરવાના બદલામાં રૂપિયાની માંગણી કરી હતી. યુવકે વિડીયો વાયરલ થશે તો બદનામી થવાના ડરથી ટુકડે ટુકડે કરી કુલ રૂપિયા 5,67,499 બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આટલા પૈસા લીધા બાદ પણ ટોળકી દ્વારા વધુ પૈસાની માંગણી કરવામાં આવી હતી. આખરે યુવકે આ મામલે ગતરોજ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. સેક્સટોર્શન પ્રકારના જે સાયબર ફ્રોડ છે તેઓનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. જે અનુસંધાને સુરત સિટી પોલીસ વધુ સેન્સિટિવ રહીને આ પ્રકારના જે ગુનાઓમાં લોકો જે ભોગ બને છે તેને ન્યાય અપાવવા અનુસંધાને કડક કાર્યવાહીના ભાગરૂપે એક સુરતના જ એક ફરિયાદીને ઓનલાઈન ફેસબુક ઉપર એક અજાણી વ્યક્તિની મહિલાની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી. ફ્રેન્ડ રિક્વેસ્ટ આવ્યા બાદ તેઓની સાથે પ્રાથમિક ચેટ કર્યા બાદ તેઓને વિડીયો કોલમાં વાત કરવાનું લાલચ આપી. વિડીયો કોલમાં વાત કરીને જે સુરતના ફરિયાદી છે તેઓને બાથરૂમમાં લઈ જઈને વિવિધ વિડીયો કોલના જે વાત થયેલી હતી તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરવામાં આવેલું. સ્ક્રીન રેકોર્ડિંગ કર્યા બાદ તેઓને એક અજાણ્યા નંબર ઉપરથી કોલ આવેલો. કોલ આવીને એક પોલીસના યુનિફોર્મમાં એક વ્યક્તિએ તેઓને ધમકી આપી કે તેઓ વિરુદ્ધ જે કેસ થયેલો છે તેની આગળની કાર્યવાહી કરવાના ભાગરૂપે રિકવરી ધ્યાન રાખવામાં આવશે. ત્યારબાદ એક અન્ય અજાણ્યા નંબર ઉપરથી કોલ આવ્યો. જેઓ પોતાની ઓળખ યુટ્યુબના સંચાલક તરીકે આપીને ભારતમાં યુટ્યુબ સંભાળનાર જે વિડીયો છે તેઓનો વિડીયો યુટ્યુબ ઉપરથી ડિલીટ કરાવવાના ધમકી આપીને અલગ અલગ ડિલીટ કરાવવા બાબતે 5,65,499 રૂપિયા સુરતના ફરિયાદી પાસેથી લઈ લીધા. ત્યારબાદ સુરતના ફરિયાદીએ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરતા અનુસંધાને સુરત સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં આઈપીસીની કલમ 384, 170, 171, 507, 120B તથા આઈટી એક્ટની કલમ 66C, 66D, 66E અને 67 અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી. જેમાં માનનીય પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સર, એડિશનલ કમિશનર ક્રાઇમ સર સિંગલ સર, ડીસીપી ક્રાઇમ રૂપલ સોલંકી સરના માર્ગદર્શન હેઠળ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને આ જે સેક્સટોર્શન પ્રકારો જે સાયબર ફ્રોડ છે તેની ઇન્વેસ્ટિગેશનમાં સફળતા મળી. જે અનુસંધાને 2 આરોપીઓને યુપીથી ગિરફ્તાર કરવામાં આવેલા છે. જેમાં એક વ્યક્તિનું નામ છે રોહિત કુમાર રાકેશ કુમાર વાલ્મીકી, જેઓના એકાઉન્ટમાં 5,65,499 રૂપિયા જમા કરવામાં આવેલા, જેઓ છૂટક મજૂરીનું કામ કરે છે અને કાનપુર દેહાત ઉત્તર પ્રદેશના રહેવાસી છે. બીજા વ્યક્તિ છે સન્ની કુમાર અંતુ મદારી વાલ્મીકી, તેઓ પણ કાનપુર દેહાત ઉત્તર પ્રદેશના રહેવાસી છે. આ બંને આરોપીની ગિરફ્તારી કરીને આગળની તપાસ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે ધરી છે. જેમાં તે પણ ધ્યાન રાખવામાં આવશે કે આ જે આરોપીઓ છે તેના વિરુદ્ધ અન્ય પણ ભારતમાં જો કોઈ ગુના હશે તો જે લોકલ પોલીસનો સંપર્ક કરીને ગુના દાખલ કરાવવામાં આવશે. અને આ જે વ્યક્તિઓ છે તેઓ આ સિવાય સુરતમાં પણ જો કોઈ ફરિયાદી હશે તો તેઓને આઈડેન્ટિફાઈ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. સુરત સિટી સાયબર ક્રાઇમ સેલની નમ્ર અપીલ છે કે જ્યારે આજના યુગમાં સેક્સટોર્શન પ્રકારના સાયબર ફ્રોડ જે વધવા લાગ્યા છે તેઓનો ભોગ ન બનવા માટે બેઝિક અમુક ટિપ્સનું પાલન કરે. જેમાં સોશિયલ મીડિયામાં કોઈ અન્ય વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે, ખાસ કરીને મહિલાની, તો તેઓને એક્સેપ્ટ કરવાનું ટાળે. તે સિવાય કોઈ અનનોન વ્યક્તિ વોટ્સએપના માધ્યમથી વિડીયો કોલ કરે તો તે વિડીયો કોલને એક્સેપ્ટ ન કરે. તથા પોતાની જે સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ છે તેને પ્રાઇવેટ અને લોક રાખે અને હંમેશા 2 ફેક્ટર ઓથેન્ટિકેશન રાખે. અને તો પણ જો કોઈ વ્યક્તિ સાયબર ક્રાઇમનો ભોગ બને તો તુરંત 1930 ડાયલ કરીને
તેઓની કમ્પ્લેન દર્જ કરાવે અને તુરંત સુરતના નાગરિક હોય તો સુરત સિટી પોલીસના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.